أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم صل على محمد وعلى آل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم هل أتى على الإنسان حين من الدهر لم يكن شيئا مذكورا إنا خلقنا الإنسان من نطفة أمشاج نبتليه فجعلناه سميعا بصيرا إنا هديناه السبيل إما شاكرا وإما كفورا صدق الله العلي العظيم. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. તો આપણું જે ડિસ્કશન જે હતું તે સૂરતુલ ઇન્સાન પર હતું. હવે આ સૂરતુલ ઇન્સાન જે છે તે ચેપ્ટર 76 છે કુરાનના કમ્પાઇલેશન પ્રમાણે. એમાં 31 આયતો છે અને મુફસ્સિરમાં ઇખ્તિલાફ છે કે ક્યાં નાઝિલ થયું હતું. વધારે પડતું સુન્ની ઇન્ટરપ્રિટર્સ છે, મુફસ્સિરો છે, તે કહે છે કે અમુક આયતો મક્કામાં ઉતરી હતી અને અમુક આયતો મદીનામાં ઉતરી હતી. શિયા મુફસ્સિરો પ્રમાણે આ આખું જે સૂરતુલ ઇન્સાન છે તે મદીનામાં નાઝિલ થયું હતું. હવે આ ડિસ્કશન જે આપણે લાસ્ટ ટાઈમ ભેગા થયા હતા ત્યારે કર્યું હતું એ વર્ષ નંબર 1 ઉપર હતું. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે હલ અતા અલલ ઇન્સાની હીનુમ મિનદ દહરી લમ યકુન શૈઅન મઝકૂરા. અલ્લાહ સુબહાન વ તઆલા આપણું ધ્યાન ખેંચીએ અહીંયા કે શું એ ઇન્સાન શું તમારા એક્ઝિસ્ટન્સમાં એક પીરિયડ, એક સમય ન હતો કે જેમાં તું કાંઈ હતો જ નહીં, તું લાયક જ નહોતો, તારું નામ લેવામાં પણ લાયક નહોતો. યુ વર નોટ વર્થ મેન્શનિંગ. હવે અલ્લાહ સુબહાન વ તઆલા જ્યારે આપણું ધ્યાન અહીંયા ખેંચે છે એ આપણને યાદી અપાવે છે કે ઇન્સાન તું સાવ ઇનસિગ્નિફિકન્ટ હતો, તારી કાંઈ વેલ્યુ જ ન હતું. ઇનફેક્ટ તું એટલો ઇનસિગ્નિફિકન્ટ હતો કે કમ્પેર ટુ તમારી બીજા ક્રિએશન જેમ કે આસમાનો, જમીનો, એના કરતાં તું પણ ઇનસિગ્નિફિકન્ટ હતો. તારું નામ લેવાતું પણ નહોતું. જ્યારે જમીનનું નામ લેવાતું હતું, આકાશનું નામ લેવાતું હતું, આસમાનોનું નામ લેવાતું હતું, દરિયાનું નામ લેવાતું હતું, પહાડોનું નામ લેવાતું હતું, પણ તારું નામ લેવાતું નહોતું. અલ્લાહ સુબહાન વ તઆલા આપણને અહીંયા કંઈક કહેવા માગે છે. એ શું કહેવા માગે છે એની આપણે જરાક નોંધ લઈ લઈએ. અહીંયા આપણને અલ્લાહ સુબહાન વ તઆલા આપણા એક્ઝિસ્ટન્સ, આપણું જે એક્ઝિસ્ટન્સ છે એમાં એક વખત એવો હતો કે આપણને કહે છે કે તું કાંઈ નહોતું. હવે શા માટે આપણને કહે છે કે તું કાંઈ નહોતો કમ્પેર ટુ અધર ક્રિએશન? તો એને જાણવા માટે આપણને ઘણી વખતે આપણને કુરાનને સમજવું હોય ને તો આપણે એક આયતથી એનો મિનિંગ નથી સમજી શકતા. આપણને ઘણી વખતે અમુક બીજા કુરાનની આયતો અને રેફરન્સ લેવું પડે છે ટુ હેવ અ ફુલર અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ટુ હેવ અ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ એક્ઝેક્ટલી what the Quran is trying to tell us, what Allah subhanahu wa ta'ala is giving us a message here. તો અહીંયા આપણને જે રેફરન્સ લેવું પડે છે તે છે સૂરતુલ ગાફિર. ગાફિર એટલે કે the one who forgives. બીજું નામ છે સૂરાનું સૂરા મોમિન. એકચ્યુઅલી ધીસ ઇઝ ચેપ્ટર નંબર 40 કમ્પાઇલેશન પ્રમાણે અને એની 57 આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે ખરેખર ઇન્સાન, હું તમને વાંચી સંભળાવું કારણ કે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. ઇન્સાનની પૈદાઈશ કરતાં, જો અલ્લાહ સુબહાન વ તઆલા કેવી રીતે સમજાવે છે, ઇન્સાનની પૈદાઈશ કરતાં વધારે મારું પૈદાઈશ આસમાન અને જમીન છે, પરંતુ ઘણા ખરા લોકો એટલું પણ જાણતા નથી.
હવે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે અલ્લાહ સુબ્હાનહુ તઆલા શું આપણને કહેવા માગે છે. આ આયતનું રેફરન્સ, આ આયતનું કોમેન્ટ્રી આપણે શા માટે લઈએ છીએ? કારણ કે આ વર્ષ નંબર 1માં આપણને જાણવું છે કે શા માટે આપણને કહે છે કે ઇન્સાન તું સાવ ઇનસિગ્નિફિકન્ટ છે. અહીંયા આપણને કહે છે કે હું ઇન્સાનને પેદા કરવા પહેલાં મારી જે બીજી પેદાઈશ હતી, આસમાન અને જમીન, એ મારી પેદાઈશ બહુ મોટી છે. હવે એનું એક્સપ્લેનેશન આપણને મળે છે સૂરતુલ અહકાફમાં, કે શા માટે આપણું ધ્યાન ખેંચે છે કે અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહે છે કે આ મારી પેદાઈશ તારા કરતાં વધારે મોટી છે. અહીંયા આપણું ધ્યાન કહે છે, અહીંયા જે કોન્ટેક્સ્ટ છે એ આ છે. અલ્લાહ સુબ્હાનહુ તઆલા ડિસબિલીવરને કહે છે કે તમે એમ સમજો છો કે મેં તને પેદા કર્યો છે, મેં તને બનાવ્યો છે, એમ તું સમજે છે કે તું મરી જઈશ પછી હું તને પાછો બનાવી નહીં શકું, હું તને રેસરેક્ટ નહીં કરી શકું. મતલબ એકચ્યુઅલી કહેવાનો એ છે ને અલ્લાહ સુબ્હાનહુ તઆલા સૂરતુલ અહકાફમાં આપણને સમજાવે છે. જો કેવી રીતના સમજાવે છે, ઇઝ વર્થ અન્ડરસ્ટેન્ડિંગ ધીસ પર્ટિક્યુલર આયા. શું તેમણે એટલે ડિસબિલીવર, એ લોકોને એડ્રેસ કરે છે. શું તેમણે આ નથી વિચાર્યું કે અલ્લાહ સુબ્હાનહુ તઆલા જેણે આકાશ તથા જમીનને પેદા કર્યો છે અને તેના પેદા કરવાથી થાક્યો નથી, એ જ અલ્લાહ સુબ્હાનહુ તઆલા છે કે જે મુર્દાઓને સજીવન કરે છે, રિઝરેક્ટ કરે છે. મતલબ અહીંયા કહેવાનો એ છે કે તમે ઇનસિગ્નિફિકન્ટ હતા, હું તમને બનાવ્યો, બદલાવ્યો, ઇન્સાનિયત આપી, તમને કાંઈક બનાવ્યો, છતાંય તું એમ સમજે કે તું મરી ગયા પછી હું તમને પાછો જીવતો નહીં કરું. So this is trying to make us understand something here. નંબર 1. નંબર 2, અલ્લાહ સુબ્હાનહુ તઆલા આપણું ધ્યાન ખેંચે છે જ્યારે અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહે છે કે શું ઇન્સાન ઉપર એક એવો સમય મુદ્દત ન હતો કે જે લાયક પણ નહોતો, એનું નામ લેવાનો લાયક પણ નહોતો. અલ્લાહ સુબ્હાનહુ તઆલા એક પ્રભાવ આપે છે, એક રિટોરિકલ સિચ્યુએશન આપણને બતાડે છે કે એ ઇન્સાન તું થિંક કર કે તું તારા એક્ઝિસ્ટન્સમાં એક વખત હતો કે તું કાંઈ નહોતો. આપણને કહે છે તું થિંક કરે છે અત્યારે તું કાંઈ છો તો તું ફખર નહીં કર, તું એરોગન્ટ નહીં બન, તું કાંઈ નહોતો, હું તને બનાવ્યો છું. તું સ્વતંત્ર માણસ નથી, તું ઇન્ડિપેન્ડન્ટ ક્રિએશન નથી, મેં તને ક્રિએટ કર્યું છે. કારણ કે તારા એક્ઝિસ્ટન્સમાં તું કાંઈ નહોતો, એક માટી હતો અને માટીમાંથી તને બદલાવી અને મેં તને ઇન્સાનિયત આપી. અને હવે તું ફખર કરે છે, હવે તું એરોગન્ટ બને છે કે હું કાંઈક છું, કાંઈ નથી, મારી સામે તું કાંઈ નથી, હું તને ક્રિએટ કર્યો છું, હું તને પેદા કર્યો છું. હવે જો વર્ષ નંબર 2 ને વર્ષ નંબર 3માં અલ્લાહ સુબ્હાનહુ તઆલા આપણને કેવી રીતે આસ્તે આસ્તે આપણી જિંદગી ક્યાંથી આવી છે ને આપણે ક્યાં લઈ જવું જોઈએ એનું એક્સપ્લેનેશન હવે આપીએ છીએ. ચાલો આપણે વર્ષ નંબર 2માં જો ને વર્ષ નંબર 3માં આપણને એવી ફાઇન રીતે સમજાવી છે અલ્લાહ સુબ્હાનહુ તઆલા કે જો તું માટીમાં હતો, કાંઈ નહોતો, તને કોઈ બોલતું એ નહોતું કે તું કોણ છો, પછી મેં તને બદલાવ્યો, પછી મેં તને ઇન્ટેલિજન્સ આપી, પછી મેં તને હિદાયત, મેં તને ઇખ્તિયાર આપ્યું, પછી મેં તને હિદાયત આપી, અને પછી મેં તને એવી કાબિલિયત આપી કે તું મારો શુકર કર કે મારો ના શુકર કર. મેં તને આ કાબિલિયત આપી છે. જો કેવી રીતના સમજાવે છે અને આપણે આવશું કે શુકર કર કે ના શુકર શા માટે અલ્લાહ સુબ્હાનહુ તઆલા ઇમ્મા કાફિરુન ઇમ્મા શાકિરુન વ ઇમ્મા કફૂરા શા માટે કહે છે એ આપણે એનું એક્સપ્લેનેશન આપણે લેશું. પણ પહેલાં આપણે વર્ષ નંબર 2 ને સમજીએ. અલ્લાહ સુબ્હાનહુ તઆલા શું કહેવા માગે છે અહીંયા જો. અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહે છે ઇન્ના ખલકનલ ઇન્સાના મિન નુતફતિન અમશાજિન નબ્તલીહી ફજઅલનાહુ સમીઅન બસીરા. અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહે છે બેશક અમોએ ઇન્સાનોને ભેગું કરેલા ટીપાથી પેદા કર્યા છે, જેથી અમે એને ટ્રાન્સફોર્મ કરીએ, એને બદલાવીએ
અને પછી અમે એને સાંભળનાર બનાવ્યા અને જોનાર બનાવ્યા. હવે અહીંયા અમુક આપણે નોંધ લઈ લઈએ. અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા જો શું કહે છે, બેશક અમોએ ઇન્સાનોને એક મિક્સ કરેલા ટીપાથી બનાવ્યા છે. મતલબ કહેવાનો એક છે કે આ મિક્સ કરેલું ટીપું જે છે ને એ મટીરિયલ છે, એ માટી છે. કાંઈ નહોતો તું, આ માટી હતો. યુ સ્ટાર્ટ લાઈક દેટ. અંદર કહે છે નુતફતિન અમશાજ. નુતફતિન અમશાજ, નુતફતિન એટલે ટીપું, અમશાજ એટલે મિક્સ કરેલું. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે મિક્સ કરેલું ટીપામાંથી મેં તને પેદા કર્યો છું. નુતફતિન નુતફામાંથી આવે છે અને એનો સિમ્પલ મિનિંગ એકોર્ડિંગ ટુ અલ્લામા તબાતબાઈ કહે છે થોડુંક પાણી. થોડુંક પાણી એટલે નુતફા. પણ આમ મતલબ થાય છે, આમ અર્થ થાય છે, માણસોના શરીરમાંથી એક ફ્લુઇડ નીકળે છે, એને રેફરન્સ આપે છે. એ ફ્લુઇડ છે આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સીમન. તો અહીંયા જ્યારે નુતફા યુઝ થાય છે તો એનો મતલબ થાય છે સીમન. પછી કહે છે સીમન, મિક્સ કરેલું સીમન. એટલે અહીંયા એક ભાઈઓ પાસેથી જે ફ્લુઇડ નીકળે છે અને બાયો પાસેથી જે ફ્લુઇડ નીકળે છે એને રેફરન્સ આપે છે આ મિક્સ કરેલું ટીપું, અમશાજ. અલ્લામા તબાતબાઈ બે ઇન્ટરપ્રિટેશન આપે છે કે જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા મિક્સ કરેલું ટીપાની વાત કરે છે તો અહીંયા કદાચને રેફરન્સ આપે છે કે આપણા સીમનમાં અમુક ભાગ છે કે જે ભાગથી આ સીમન બનેલું છે, એટલે એને કહે છે નુતફતિન અમશાજ. અને બીજું ઇન્ટરપ્રિટેશન જે વધારે કોમન ઇન્ટરપ્રિટેશન છે તે આ છે કે માણસોમાંથી જે સીમન નીકળે છે અને બાયોમાંથી જે ફ્લુઇડ નીકળે છે એ જ્યારે ભેગું થાય છે, અલ્લાહ સુબહાન વ તઆલા એને રેફરન્સ આપે છે નુતફતિન અમશાજ. પછી આગળ વધે છે કે આ નુતફતિન અમશાજને મેં ટ્રાન્સફોર્મ કર્યું. કેવી રીતે ટ્રાન્સફોર્મ કર્યું? હવે આપણને એનું રેફરન્સ લેવું પડશે કુરાનમાંથી. કુરાનમાંથી આપણને સમજણી આપે છે અલ્લાહ સુબહાન વ તઆલા કે કેવી રીતે આ નુતફતિન અમશાજને બદલાવ્યું. તો એના માટે આપણને જાણવું પડશે ચેપ્ટર નંબર 23 સૂરે મોમિનૂન, ફ્રોમ વર્સ નંબર 12 ટુ વર્સ નંબર 14 અલ્લાહ સુબહાન વ તઆલા આપણને સમજાવે છે કે અલ્લાહ સુબહાન વ તઆલા કેવી રીતે એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં આપણને બદલાવ્યા. માટીમાંથી કેવી રીતે આપણને પછી એક ઇન્સાનિયત બદલાવ્યું, ઇન્સાનિયત આપી, એ આપણને અહીંયા સમજાવે છે. ના સમજવા જેવું છે ભાઈ અને બહેનો, સમજાવે છે. પછી અમોએ તે ટીપાને, ટીપું કયું? નુતફતિન અમશાજ. પછી અમોએ તે ટીપાને અલકા, લોહીનું ક્લોટ બનાવ્યું. પછી અમોએ તેને બનાવીને મુદગા બનાવ્યું, એટલે કે લમ્પ ઓફ ફ્લેશ બનાવ્યું, એટલે ગોશનો લોચો બનાવ્યો. પછી અમે આ લમ્પ ઓફ ફ્લેશને હાડકું બનાવ્યું. પછી તે હાડકામાં અમે ગોશ ચડાવ્યું. જો કેવી રીતે એક્સપ્લેઇન કરે છે. અને ગોશ ચડાવીને પછી કે અમે આમાં રૂં ફેંકીને અમે બીજું પેદાઈશ બનાવ્યું. આ છે ઇન્સાન. આ ઇન્સાનિયતને અલ્લાહ સુબહાન તઆલા સમજાવે છે કે મેં તને ઇન્સાનિયત ક્યારે આપી? જ્યારે મેં મારી રૂં ફેંકી. આ જ્યારે રૂં ફેંકીને અલ્લાહ સુબહાન વ તઆલા, ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને સ્પિરિટ ઓફ ઇન્ટેલિજન્સ આપ્યું, અવેકનિંગ આપ્યું, કોન્શિયસનેસ આપ્યું, ઇખ્તિયાર આપ્યું. આ બધું એના રૂહમાંથી મળ્યું છે આપણને. જેથી કરીને પછી અલ્લાહ સુબહાન વ તઆલા આગળ વધે છે કે તો અલ્લાહ સુબહાન વ તઆલા પોતે કહે છે તો કેવો બરકત વાળો તારો અલ્લાહ સુબહાન વ તઆલા છે કે તે અહસનલ ખાલિકીન બનાવ્યો. અહસનલ ખાલિકીન એટલે ધ બેસ્ટ, સોરી, પોતે અહસનલ ખાલિકીન છે, ધ બેસ્ટ ક્રિએટર છે. એ બેસ્ટ ક્રિએટર આ એક ઇન્સાન બનાવ્યો કે જે આજે આપણે બધા છીએ, જેની પાસે આજે કોન્શિયસનેસ છે, જેની પાસે અવેરનેસ છે, જેની પાસે ઇન્ટેલિજન્સ છે, કે જે જાણી શકે છે ક્યાં ઊભો છે, એ જાણી શકે છે ક્યાંથી આવ્યો છે અને જાણી શકે છે ક્યાં એને જવું છે.
આ છે ઇન્સાનિયત. When we use our fullest potential, we can reach as near as possible to Allah subhanahu wa ta'ala. This is what he says, કે ahsanul khaliqin છે, કે એ બેસ્ટ ક્રિએટર છે અને બેસ્ટ અશરફુલ મખલુકાત બનાવી છે. It's very important to understand કે આપણને અહીંયા સ્થિતિ આપી, આપણને આ માટીમાંથી લઈને આપણને ઇન્સાનિયતમાં 6 સ્થિતિ આપીને પછી આપણને આ જ આયતમાં વર્ષ નંબર 2માં અલ્લાહ સુબહાનો તાલા 7મી સ્ટેજની વાત કરે છે. અને 7મી સ્ટેજ કે મેં તને સાંભળનાર અને જોનાર બનાવ્યો. આફ્ટર ગિવિંગ ઓલ ધેટ, વાય ઇઝ હી સેઇંગ કે મેં તને સાંભળનાર અને જોનાર બનાવ્યો? વાય ઇઝ હી સેઇંગ ધેટ? આપણને એમ સમજવું પડશે કે શા માટે કહે છે કે મેં તને સાંભળનાર અને જોનાર બનાવ્યો. અહીંયા 2 મુદ્દાની વાત કરે છે અલ્લાહ સુબહાનો તાલા. આ બધું આપ્યા પછી મેં તને જે આ શક્તિ આપી છે સાંભળવાની અને જોવાની, એમાં આ 2 મુદ્દા તારા માટે છે. એક કહે છે કે ઇન્સાન તું જો, મારી પૈદાઈશને તું જો, મારા આસમાનને તું જો, મારા જમીનને અંદર જો, અને અંદર જે છે એને તું જો તો ખરી. મેં તારા માટે આ બધું પેદા કર્યું છે, તારી સહુલત માટે આ બધું પેદા કર્યું છે. ટેન્શન ન લે. તારા ફિતરા અને આ પેદાઈશ છે, કોમ્પેટિબિલિટી છે. મેં એમાં કોઈ પણ જાતનું ટેન્શન નથી નાખ્યું. ટેન્શન તું લઈ આવે છે, તારા ગુસ્સાથી, તારા ડિઝાયર્સથી તું ટેન્શન લઈ આવે છે. પણ તું જો આ ક્રિએશન અને મને અન્ડરસ્ટેન્ડ કર. મેં તને બનાવ્યો છે, તું મને તો ઓળખ. હે ઇન્સાન, આટલું આપ્યા પછી તું મને ટ્રાય નથી કરતો મને ઓળખવાની? ત્યાં જ બેઠો છો મટીરિયલ વર્લ્ડમાં, તું તારું ધ્યાન ખેંચે છે. મારી પાસે તો આવ, તને બતાડીશ કે હું કોણ છું. જેટલી મેં તને શક્તિ આપી છે એટલી. આ નંબર 1. નંબર 2 કે સાંભળ. એક છે કે જોનાર બનાવ્યો છે, બરાબર કે નહીં? પછી કે સાંભળ, મેં તને સાંભળનાર બનાવ્યો છે. શું સાંભળનાર? શું સાંભળીશ તું? અલ્લાહ સુબહાનો તાલા આપણું ધ્યાન ખેંચે છે કે મેં પૈગંબરોને મોકલાવ્યા છે તારી હિદાયત માટે. મેં પૈગંબરોને સાથે મોકલાવ્યા છે અમુક કિતાબો. તું સાંભળ એમાં શું લખેલું છે, અને પછી એના ઉપર તું ચાલ. આ જો તું કરીશ, સાંભળીશ અને જોઈશ, તો તું મારા ઉપર ઈમાન લઈ આવીશ અને સારા કામો કરીશ. અને જો તું મારા ઉપર ઈમાન લઈ આવીશ અને સારા કામો કરીશ, તો તારી જિંદગી અહીંયા તું સુંદરમાં સુંદર બનાવી શકીશ. અહીંયા આ દુનિયામાં, આખિરતની વાત નથી, આ દુનિયામાં તારી જિંદગી તું સુંદરમાં સુંદર બનાવી શકીશ. અને જો તું મારી હિદાયત ઉપર નહીં ચાલ, તો આ જિંદગીમાં સખ્તમાં સખ્ત અને સજાઓ અહીંયાથી શરૂ થશે. આપણી જે જન્નત અને જહન્નમ છે ને, એ આ દુનિયામાં શરૂ થઈ ગઈ છે મારા ભાઈઓ. એમ નહીં સમજતા કે કયામત આવશે પછી જન્નત બનશે ને પછી જહન્નમ બનશે. જન્નત અને જહન્નમ અત્યારથી શરૂ થઈ ગઈ છે આપણી. જ્યારે અલ્લાહ સુબહાનો તાલા સૂરતુલ ફજરમાં આપણને કહે છે કે ઇન્સાન, તારું નફ્સ તું મુતમઈન્ના બનાવીને મારી પાસે આવ, તો મુતમઈન્નાની સમજણી આવી લેવી પડશે કે અત્યારથી આપણી જન્નત અને જહન્નમ શરૂ થઈ ગઈ છે. અત્યારથી આપણને આપણું નફ્સ છે એ મુતમઈન્ના બનાવવું જોશે. હું પોતે ભૂલી ગયો છું ક્યાં છું અત્યારે. ક્યાં ઉતરી ગયો મને ખબર ન પડી. ક્યાં હતો? હા, બરાબર છે. સાંભળનાર અને જોનાર, બરાબર કે તમે બધા મારી સાથે હતા ને તમે ત્યાં ચડી ગયા છો, બરાબર. સલવાત પડો તો હમણાં સાંભળે. ઓકે, સો અહીંયા આપણે જોઈએ કે 2 મુદ્દાની વાત કરી છે, સાંભળનાર અને જોનાર, બરાબર કે નહીં? હવે આપણને અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા સમજણી આપી દીધા વર્ષ નંબર 2માં કે મેં તને કેવી રીતે ઇબ્તિલા ટ્રાન્સફોર્મ કર્યો, માટીમાંથી ઇન્સાન બનાવ્યો, પછી તને ઇન્સાનિયત આપી, મેં તને કોન્શિયસનેસ આપ્યું, મેં તને ઇખ્તિયાર આપ્યું, મેં તને ચોઈસ આપી, મેં તને હિદાયત આપી, મેં તને સાંભળનાર અને જોનાર બનાવ્યો. હવે જો વર્ષ નંબર 3માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કન્ક્લુઝન આપે છે આફ્ટર વર્ષ નંબર 2. શું કહે છે? નંબર 3માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે, ઇન્ના હદૈનાહુ સબીલા
ઇમ્મા શાકિરમ વ ઇમ્મા કફૂરા. અહીંયા અલ્લાહ સુબ્હાનહુ કે મેં તમને એક માર્ગ બતાવ્યો. શબ્દ જો કેટલા સરસ યુઝ કરે છે. આઈ રિયલી લાઈક ધીસ શબ્દ. હદૈનાહુ સબીલા યુઝ કરે છે. મેં તને માર્ગ આપ્યો. હદૈનાહુ ક્યાં શબ્દ આવ્યો છે? હિદાયતમાંથી. હિદાયતનો મતલબ એક માર્ગ બતાડ્યો આપણને, બરાબર કે નહીં? હિદાયત હદૈનાહુ સબીલા, સબીલા એટલે માર્ગ, અને હિદાયતથી એક માર્ગ આપણને બતાડ્યો. બહુ મોટું અન્ડરસ્ટેન્ડિંગ જે લેવાનું છે ને, અહીંયા જ્યારે અલ્લાહ સુબ્હાનહુ તઆલા વાત કરે છે હદૈનાહુ સબીલાનો મતલબ તમે આપણે જ્યારે ડીપલી થિંક કરીએ ને, તો અલ્લાહ સુબ્હાનહુ તઆલા આપણને ખાલી માર્ગ બતાડ્યો છે, માર્ગ આપ્યો છે, માર્ગ બતાડ્યો છે, પણ આપણને ડેસ્ટિનેશન ત્યાં લઈ જતા નથી, ખાલી રસ્તો જ બતાડ્યો છે. એ રસ્તા ઉપર જ્યારે આપણે આવશું ત્યારે આપણે ડેસ્ટિનેશન ઉપર પહોંચશું. જો અહીંયા ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે માર્ગ બતાડ્યો છે, એમ નથી કહેતા કે એ ડેસ્ટિનેશન ઉપર તમને લઈ જશે. ડેસ્ટિનેશન ઉપર લઈ જવાનું કામ કોનું છે? આપણું પોતાનું છે. રસ્તા ઉપર જવાનું કોનું છે? આપણું છે. રસ્તો કોણ બતાવે છે? અલ્લાહ સુબ્હાનહુ તઆલા બતાવે છે. એક ફેર આપણને રસ્તો બતાવી લીધો હોય અને આપણે એના ઉપર ચડી ગયા હોય, જો તમે એના ઉપર હશો તો તમે મારી પાસે એવી રીતે આવશો કે તમે હકીકાને સમજી શકશો, રિયાલિટીને સમજી શકશો, અલ્લાહ સુબ્હાનહુ તઆલાને સમજી શકશો. સમજીને તમે મારી પાસે આવી શકશો કે હું કોણ છું. મારો મર્તબો તમે સમજીને આવી શકશો. જ્યારે મારો મર્તબો તમે સમજશો તો તમે મને એસોસિએટ નહીં કરો કોઈની સાથે, શirk નહીં કરો કોઈની સાથે. અલ્લાહ સુબ્હાનહુ તઆલા છેલ્લે આપણને કેટલી સરળ સુંદર રીતે કરે છે. ભલે પછી તમારા ઉપર છે કે તમે મારો શુકર કરો કે મારો શુકર ન કરો. ઇમ્મા શાકિરૂન વ ઇમ્મા કફૂરા. તારા ઉપર છે. હવે વોટ ડઝ ઇટ મીન કે મારો શુકર કર કે મારો શુકર ન કર? ડીપલી આપણે જોવા જઈએ ને, અલ્લાહ તબારક આપણને જેવી રીતના સમજાવે છે, આવી રીતના સમજાવે છે કે આપણે ખબર છે કે આપણે શુકર કરીએ એટલે આપણે કહી દઈએ અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. એ એક શુકર છે. ન સમજતા કે હું તમને કહું છું કે તમે નહીં પડતા અલ્હમ્દુલિલ્લાહ હંમેશા પડ્યા રાખો. અલ્લાહ સુબ્હાનહુ તઆલા મોઢા ઉપર આ અલ્હમ્દુલિલ્લાહ હોવું જ જોઈએ, અહીંયા અલ્હમ્દુલિલ્લાહ હોવું જ જોઈએ, અહીંયા અલ્હમ્દુલિલ્લાહ હોવું જ જોઈએ. પણ રિયલ મતલબ શુકરનો આ છે કે એની હિદાયત ઉપર ચાલવું એ શુકર છે, અને હિદાયત ઉપર ના ચાલવું એ ના શુકર છે. સમજાવું કે હિદાયત ઉપર ચાલવું એટલે શુકર છે ને કહેવાય. આંખ આપણને આપી છે, બરાબર કે નહીં? એ જો આપણે આંખને એબ્યુઝ કરીએ તો એમ સમજી લેવું કે આપણે અલ્લાહનું શુકર નથી કરતા. આ મોઢું આપ્યું છે બોલવા માટે, આ મોઢાને જો આપણે એબ્યુઝ કરીએ તો એમ સમજી લો કે આપણે નાશુકરી છે. હાથ આપ્યું છે, પગ આપ્યું છે, ભેજું આપ્યું છે, કાન આપ્યા છે, જો આપણે એક આપ્યા છે એના ઉપર આપણે જો ન ચાલે, એની હિદાયત પ્રમાણે આ કાન યુઝ ન કરે, એની હિદાયત પ્રમાણે આપણે આ ભેજું યુઝ ન કરીએ, એની હિદાયત પ્રમાણે પગ અને હાથ આપણે યુઝ ન કરીએ તો આપણે ના શુક્રી છે. જો આપણે એવી રીતે યુઝ ન કરીએ તો શુક્ર એને કહેવાય કે આપણે એની હિદાયત ઉપર ચાલતા હોય. કોન્ક્લુઝન અલ્લામા તબારક આ આપે છે કે એનો મતલબ આ થયો કે યુ બીકમ ધ સર્વન્ટ ઓફ અલ્લાહ સુબ્હાનહુ તઆલા. અલ્લાહ સુબ્હાનહુ તઆલાની નિખાલસ્ત નિયતથી સેવા કરવું એ શુક્ર. એઝ વી અન્ડરસ્ટેન્ડ ઇટ, ઇમ્મા શાકિરૂન વ ઇમ્મા કફૂરા. અહીંયા હું અત્યારે સ્ટોપ કરીશ. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે ભેગા થશું ત્યારે મને હિદાયત છે ને એના ઉપર જરાક વધારે પ્રકાશ પાડવો છે. પણ એના પછી જે ચોથી આયત છે એના ઉપર આપણે આવશું. એમાં અલ્લાહ સુબ્હાનહુ તઆલા આપણને શું સમજાવે છે? જો અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહે છે ઇન્ના અઅતદના લિલ કાફિરીના સલાસિલન વગલાલન વસઈરા. અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહે છે કે બેશક અમોએ અલ્લાહ સુબ્હાનહુ તઆલાને ઇનકાર કરનારાઓ માટે બેડીઓ તથા તોક અને ભળ પડતી આગ કરી રાખી છે. જરાક ડિફિકલ્ટ છે, પણ કોના માટે છે?
આપણને એમ થતું છે આપણા માટે છે. આપણે મોમિન ભાઈઓ અને બહેનો છે, બરાબર કે નહીં? આપણે ઈમાન રાખીએ છીએ કે નહીં અલ્લાહ સુબહાન વ તઆલા? આ છે કોના માટે? જે ઈમાન નથી રાખતો ને એ લોકો માટે છે. તો આપણે ગભરાઈ ન જાય. આપણે હંમેશા હોપ રાખીએ કે અલ્લાહ સુબહાન વ તઆલા, આપણા ગુનાહો થઈ ગયા હશે, અલ્લાહ સુબહાન વ તઆલા આપણને માફ કરે. ઇલાહી આમીન બોલો ભાઈઓ ને બહેનો, ઇલાહી આમીન બોલો, માફ કરે. આ જે બધી આયતો આવે છે આપણા સબક માટે છે, પણ વધારે પડતું ઓલ્સો ટેલિંગ ધોઝ હુ ડોન્ટ બિલીવ કે એ લોકો માટે અલ્લાહ સુબહાન વ તઆલા અત્યારથી શું રાખી દીધું છે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.